તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો આજે ચોમાસું ક્યાં પહોંચ્યું। તો મિત્રો, ચોમાસું અંદમાન અને નિકોબાર પહોંચી ગયું છે। આઈએમડી અનુસાર 31 મે સુધીમાં કેરળમાં પહોંચી જશે। ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબાર ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને કેરળ પહોંચ્યું હતું। જો કેરળમાં ચોમાસાની આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે, એમપીમાં 16થી 21મી જૂન અને રાજસ્થાનમાં 25મી જૂનથી 6ઠી જુલાઈ સુધી ચોમાસું પહોંચવાની ધારણા છે, જ્યારે ગુજરાતમાં 19થી 30મી જૂન સુધી ચોમાસું પહોંચશે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 5 દિવસમાં ત્રાટકી શકે છે વાવાઝોડું। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોન સ્ટોર્મની શક્યતા રહેલી છે, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના રહેલી છે મિત્રો। ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મે આસપાસ લો પ્રેશર સર્જાશે અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા રહેલી છે। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। એટલે કે દોસ્તો, 5 દિવસમાં વાવાઝોડું આવી શકે એવી સંભાવના રહેલી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો, ઉનાળામાં રાજ્યમાં પાણીની તકલીફ। રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકામાં પીવાના પાણીના ટેન્કરોની ઘેડાઘેડ ચાલી રહી છે। રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધતાં ગ્રામીણ ક્ષેત્રે ખાસ કરીને અંતરિયાળ ગામડીઓના પાણીની તંગી વર્તાઈ રહી છે। હજી તો એપ્રિલ પૂરો થયો નથી, ત્યાં પીવાના 4 પાણીના ટેન્કરોની સંખ્યા 118 ઉપર પહોંચી ગઈ છે અને ફેરાની સંખ્યા 380 થઈ ગઈ છે। આ તો માત્ર પીવાના પાણીના પુરવઠા બોર્ડ દ્વારા પહોંચાઈ રહેલા પીવાના પાણીના જ આંકડા છે। ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓ દ્વારા ફરતા ટેન્કરો અને ફેરાના આંકડા આમાં સમાવિષ્ટ નથી। ગયા વર્ષે આખા ઉનાળામાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા સત્તાવાર રીતે 148 ટેન્કરો દ્વારા પીવાના પાણીનો સપ્લાય થયો હતો મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો, ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000નું વળતર આપવામાં આવશે। જો કે મિત્રો, ટૂંક જ સમયમાં ગુજરાતમાં માવઠું વરસ્યું હતું, જેના લીધે નુકસાન પણ થયું હતું। તેનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, પણ તેની સહાયની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, જેથી ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી સહાયની જાહેરાત કરે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો, ખેડૂતોને મફત વીજળી મળશે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું જ હશે મિત્રો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ ચાલુ કરી હતી। મફત વીજળી યોજનામાં શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે। આ યોજના અંતર્ગત દરેક ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। એટલું જ નહીં કે કેન્દ્ર સરકારની આ યોજનાથી તમને 15,000ની વાર્ષિક આવક પણ થશે। 1 કિલોવોટનો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 4થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે। આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોલ્ટ નો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો। બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા
પાછી જશે અને તમને વીજળી માટે પૈસા પણ મળશે। સરકારનું કહેવું છે કે વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની બચત કરી શકો છો મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 15 તારીખ પહેલાં કરી નાખવા જરૂરી કામ। જો તમે ગેસ સિલિન્ડરના ઉપભોક્તા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે। તમને જણાવી દઈએ કે રાજસ્થાને ફરી એકવાર KYC એટલે કે તમારા કનેક્શનનું વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે। જો તમે 15 મે સુધીમાં આ કામ નહીં કર્યું હોય તો ગેસની સબસિડી બંધ થઈ જશે। તેના આદેશો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે। જિલ્લાના 50% ગ્રાહકોને પણ હજુ સુધી તેમનું KYC કરાવ્યું નથી। KYC કરવાની છેલ્લી તારીખ 15 મે નક્કી કરવામાં આવી છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેતી કરવા માટે મળશે 6 લાખ રૂપિયાની સહાય। ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે મિત્રો। રાજ્યના ખેડૂતો ખેતીવાડી ક્ષેત્રે બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી રીતો વગેરે અપનાવે છે તે ખૂબ જ જરૂરી પણ છે મિત્રો। ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી અવનવી યોજનાઓ અપનાવી રહી છે। જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજનાઓ 2024 લાગુ કરવામાં આવી છે। આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય યોજના બહાર પાડેલ છે। આ યોજના હેઠળ ખેડૂતોને યુનિટ ફર્સ્ટ અંદાજિત ખર્ચ 6 લાખ હેક્ટર ખર્ચના રકમની સામાન્ય જાતિના ખેડૂતને 50% અથવા મહત્તમ 3 લાખ 2 માંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે મિત્રો। તો આગળની ખબરની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પશુ ખરીદવા માટે 60,000ની લોન આપવામાં આવે છે। દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે સરકાર દ્વારા સતત પ્રયત્નશીલ રહેલી છે। ખેડૂતો માટે સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે પણ મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે। પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના પણ તે મહત્વપૂર્ણ પગલાઓમાં એક છે। આ યોજનાથી નાણાંને લગતી પશુપાલકોની ચિંતા દૂર થઈ છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતો અને પશુપાલકોને બ્રેક તરીકે કોઈપણ ગેરંટી વિના 1,60,000ની લોન મળે છે। જોકે લોનની રકમ 3 લાખ સુધી પણ વધારી શકાય છે। આ લોન પર ખેડૂતોને ટકા અથવા વ્યાજ ચૂકવવું પડતું નથી। જો તમે સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી કરો છો તો સરકાર દ્વારા 3%નું રિબેટ પણ આપવામાં આવે છે। એટલે કે નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો માત્ર 4%ના વ્યાજ દરે તમને પૈસા મળે છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેતરમાં ટાંકો બનાવવા 75,000ની સહાય। ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી 75,000 રૂપિયાની આર્થિક સહાય। સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સાચા રૂપે આપવામાં આવે છે। જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે મિત્રો। રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। જેમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। તેમાં અખાત્રીજના દિવસે નેતૃત્વના પવનના સંકેત મળ્યા છે। જેમાં નેતૃત્વના પવનથી વહેલું ચોમાસું બેસશે। ગુજરાતમાં ચોમાસું મૃગશિર નક્ષત્રમાં બેસશે તેમજ 8 જૂનથી સમુદ્રમાં પ્રવાહ બદલાશે તથા 8 જૂનથી ચોમાસાની શરૂઆત વંટોળ સાથે થશે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહીમાં કરવામાં આવ્યું છે મિત્રો।
તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો કોંગ્રેસની નવી ગેરંટીઓ. લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ સમાપ્ત થઈ ગયું છે અને બાકીના 4 તબક્કા માટેનું મતદાન થવાનું બાકી છે. તે પહેલાં રાજકીય પક્ષો મતદારોને રીઝવવા વિવિધ વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો કોંગ્રેસ સરકાર સત્તામાં આવશે તો તે પહેલાં 80 દિવસમાં 30 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરતી વખતે તેમણે કહ્યું છે કે દેશના યુવાનો 4 જૂને ઇન્ડિયાની સરકાર બનવા જઈ રહી છે અને અમારી મોટી ગેરંટી છે કે 15 ઓગસ્ટ સુધીમાં અમે 30 લાખ ખાલી સરકારી જગ્યાઓ પર ભરતી કરવાનું કામ શરૂ કરી દઈશું. મિત્રો તો નરેન્દ્ર મોદીના ખોટા પ્રચારથી વિચલિત ન થાઓ, તમારા મુદ્દાઓને વળગી રહો, ઇન્ડિયાની સંભાળ રાખો, નફરત ન કરો, નોકરી પસંદ કરો. તેમણે વધુમાં કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું હતું કે તેઓ 2 કરોડ યુવાનોને રોજગાર આપશે. તેમણે જૂઠું બોલ્યું છે. મિત્રો નોટબંધી કરી ખોટો GST લગાવ્યો હતો અને અદાણી જેવા લોકો માટે તમામ કામ પૂરા કર્યા છે. 4 જૂને ઇન્ડિયા ગઠબંધન સરકાર આવશે. 15 ઓગસ્ટ સુધીમાં 30 લાખ યુવાનોને રોજગાર આપવામાં આવશે એવી કોંગ્રેસની મોટી ગેરંટીઓ આપવામાં આવી છે અને તેમણે મોદી સાહેબ ઉપર મોટા આરોપ લગાવ્યા છે. મિત્રો તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સ્ત્રીઓ માટે નવી યોજનાઓ શરૂ. માતૃશક્તિ યોજના. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ગાજતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે. મિત્રો તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. 2000 રૂપિયા જમા કરાવવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મિત્રો તો જોઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જે ખેડૂત ભાઈઓ અત્યારે PM કિસાન યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે એમના માટે ખુશ કરી દેવા સમાચાર આવ્યા છે. PM કિસાન યોજનાના 17મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં સૂત્રો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે જૂન મહિનાની શરૂઆતમાં હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે. તેથી લાખો ખેડૂતોને હપ્તાનો લાભ મળી રહેશે. મિત્રો તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો જમ્મુ કાશ્મીરમાં ફરી 2 આતંકી હુમલા થયા છે. મિત્રો જમ્મુ કાશ્મીરના અનંતગામમાં અને શોપિયામાં અલગ અલગ ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં એક હુમલામાં જયપુરનો રહેવાસી દંપતીની ગોળી મારવામાં આવી છે, જેમાં બંને ઘાયલ થયા છે. ત્યાં શોપિયામાં થયેલ આતંકવાદી હુમલામાં એક ભાજપના નેતાનું પણ મૃત્યુ થઈ ગયું છે. આ આતંકવાદી હુમલાની સ્થાનિક નેતાઓને ખૂબ જ નિંદા કરી છે. મિત્રો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ગુજરાતના ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો